તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારામાં બધા મારા વાલા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર ખેડૂતોને હાલની અંદર 55 થી 60 65 દિવસના જે ખેડૂતોને જીરા થઈ ગયા છે અને જીરાની અંદર ફાલ ફૂલ અને મોગરામાં ફાયદો કરે એવી દવાની ખાસ મિત્રો ચર્ચા કરવાના છીએ। ફાલ ફૂલ અને મોગરામાં જે પીરાશ છે તેના માટે સારું એવું રિઝલ્ટ આપે અને બીજી વસ્તુ કે ઝાકળમાં પણ ફાયદો કરે અને પ્લસ મિત્રો જીરાની અંદર પીળો સુકારો હોય, લીલો સુકારો હોય અથવા તો જે કાળી ચરબીની શરૂઆત થઈ ના હોય તો અને આ જે દવા જે હું તમને આજે જે નામ દેવા જણાવવા જે જઈ રહ્યો છું તે દવાનો જો તમે છંટકાવ કરી નાખશો તો આટલા બધા ફાયદા તમને મિત્રો 100% મળવાના છે। પહેલી વસ્તુ, ઝાકળમાં ફાયદો કરશે, ફાલ ફૂલ અને મોગરામાં ફાયદો કરશે। બીજી વસ્તુ, લીલો સુકારો, પીળા સુકારામાં રાહત થશે અને બીજી વસ્તુ કે કાળી ચરબીનો ખાસ મિત્રો ફાયદો કરશે। તો મિત્રો આ દવાનો હાલમાં મેં પણ મારા જીરુની અંદર દવાનો છંટકાવ કરેલો છે। તો ખાસ મિત્રો મારી હંમેશા એક જ ભલામણ હશે કે ખેડૂતોને ખોટા ખર્ચા મિત્રો નહીં કરાવવું અને સારી દવા હશે જે મેં મિત્રો ખુદે છાંટેલી છે, રિઝલ્ટ સારું છે તે દવાની મિત્રો હું તમને ખાસ ભલામણ કરું છું। કેમ કે હું પણ મિત્રો એક ખેડૂતનો દીકરો છું અને ખોટા ખર્ચા ખેડૂતોને થાય એવી મિત્રો હું ક્યારેય તમને ભલામણ નહીં કરું। તો મિત્રો ખાસ આ બધુંય ફાયદો થશે તેવી દવા છે અને આ દવા કઈ છે અને આ દવા તમને ક્યાંથી મળશે તો મિત્રો ખાસ તમને આજે આ વિડીયોની અંદર મિત્રો ખાસ જણાવીશ। તો મિત્રો મારા પર વિશ્વાસ રાખજો, મેં મારા જીરાની અંદર ખુદના જીરુની અંદર આ દવાનો છંટકાવ કરેલો છે અને હાલની અંદર એક સારું રિઝલ્ટ મને મળ્યું છે। તો મિત્રો ખાસ કાળી ચરબીમાં પણ ફાયદો થશે આ દવાનો તમે છંટકાવ કરશો એટલે। તો મિત્રો ખાસ કે જો હજી તમે આપણી ચેનલની અંદર હજી તમે નવા હો તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે મિત્રો ઓલ બેલ આઇકનનું જે ઘંટીનું નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો ખાસ દવાનું નામ જણાવી દઉં તો ખેડૂત ભાઈઓ બે દવા છે એવી એ ટાઈપની બે દવા છે કે જે જીરાની અંદર સારો એવો ફાયદો કરશે। તો મિત્રો પહેલી દવાનું નામ છે ક્લોરોથોનિલ 40%, એક દવા છે ક્લોરોથોનિલ 40% અને બીજી છે એક્ઝોસિસ્ટ્રોબિન, બીજી છે એક્ઝોસિસ્ટ્રોબિન, બરોબર છે। અને એક પેલું નામ તમને આપ્યું ક્લોરોથોનિલ। એટલે આ જે બે દવા છે મિત્રો તે તમને કોઈ પણ એગ્રોની અંદર આસાનીથી મળી રહેશે અને આ દવા પંપની અંદર ઓછામાં ઓછી મિત્રો 25 ml નાખવાની। પંપની અંદર માપ જે છે દવાનું તે 25 ml નાખી અને દવાનો છંટકાવ કરવાનો અને મિત્રો વીઘાની અંદર જે આપણે 16 ગુઠાનો જે વીઘો આવે છે તેની અંદર આ મિત્રો મિનિમમ 2 પંપ છાંટવાના। મિત્રો વધારે 2.5 પંપ છટાઈ જાય તો પણ વાંધો નથી, પણ મિનિમમ મિત્રો 2 પંપ છાંટવા। કેમ કે મિત્રો મેં મારા જીરાની અંદર 2 પંપ છાંટ્યા છે આ દવાના અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે। એટલે મિત્રો તમને ખાસ જણાવું છું કે આ જે બે દવાના જે મેં તમને નામ દીધા તે દવા છાંટવામાં મિત્રો કાંઈ વાંધો નથી। મેં મારા ખુદના જીરુમાં પણ આ દવા છાંટેલી છે। ફરી એકવાર મિત્રો હજી તમને નામ જણાવી દઉં, ક્લોરોથોનિલ 40%, ક્લોરોથોનિલ 40% અને એક્ઝોસ્ટ્રોબિન 4.8%। તો આ જે બે જે દવાના મેં તમને નામ આપ્યા તે મિત્રો કોઈ પણ કંપનીનું લઈ લેવાનું, એવું નહીં જે આ જે મેં તમને બે દવા દીધા નામ દીધા તે ઝેર હોવું જોઈએ જરૂરી છે, બરોબર છે। કોઈ પણ કંપનીનું લઈ લો, એવું નથી કે હું તમને ખેડૂત મિત્રો એમ કહું છું કે આ કંપનીનું લઈ લો અથવા તો આ કંપનીનું લઈ લો, પણ તમારા તમે જે એગ્રોથી દવા લેતા હો તેની સલાહ લઈ અને આ જે મેં તમને બે જે નામ દીધા તે દવાનો મિત્રો છંટકાવ ખાસ કરજો। કોઈ પણ એગ્રાની અંદર તમને આ દવા મિત્રો આસાનીથી મળી રહેશે અને કોઈ પણ કંપની હોય સારી કંપનીની મિત્રો દવા લઈ અને તમે અચૂક છંટકાવ કરશો, 25 ml જેટલી મિત્રો દવા નાખશો, 25 થી 30 ml આસપાસ આ દવા પંપમાં છંટકાવ કરવો નાખીને અને જીરાની અંદર મિત્રો મિનિમમ 2 પંપ વીઘે મિનિમમ 2 પંપ ખાસ અચૂક કરવા। કેમ કે આથી ઓછા ન કરવા। ઘણા ખેડૂતો શું છે કે
ઓછો મિત્રો છંટકાવ ઓછો કરતા હોય છે, વધારે દવા નાખી અને ઘાયોઘા છંટકાવ કરી જતા હોય છે, એટલે કે પંપ ઓછા થાય. એવું ના કરવું મિત્રો. મિનિમમ બે પંપ તો ખાસ કરવા વીઘાની અંદર. 16 ગુઠાનો જે વીઘો આવે છે તેની અંદર મિનિમમ 2 પંપ ખાસ મિત્રો કરવા. 2 થી વધારે થાય તો પણ ચાલે મિત્રો. 3 કે વધારે હું તમને નથી કહેતો કે 3 કરો કે 4 કરો, એટલી ખાસ કાંઈ જરૂર પણ નથી. તો આ દવાનું મિત્રો રિઝલ્ટ બહુ સારું છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ દવા છે તે ફૂલ ફ્લાવરિંગમાં સારો એવો ફાયદો દેશે આ દવાથી. અને જે કાળી ચરમી છે તે મિત્રો આવી હોય કે ન આવી હોય, આ દવા તમે અચૂક વાપરો, તમને ફાયદો 100% કરશે. કેમ કે આ જે દવા છે તે મિત્રો મેં ખુદે વાપરેલી છે અને સારું રિઝલ્ટ છે. અને ખેડૂતો પણ આ દવા ઘણા ખેડૂતો વાપરતા હશે, તેને તમે જાણકારી લઈ શકો છો. એટલે પરિણામ સારું છે અને આ દવા ખાસ વાપરવા મારી ખેડૂતોને ભલામણ છે. અને મિત્રો લીલો સુકારો હોય, જે ખેડૂતોને લીલો સુકારો હોય તેને પણ ખાસ ભલામણ છે મારી કે જીરાને હમણાં પાણી ન આપવું. લીલો સુકારો વધારે હોય તો પાણી ન આપવા વિનંતી. કેમ કે લીલો સુકારો છે તે દવાથી એટલો બધો કંટ્રોલ થતો નથી, અને તે પાણી ઓછું આપશો તો તેનાથી લીલા સુકારાની અંદર જરૂર મિત્રો કંટ્રોલ થાય છે. અને ખેડૂતોને જો લીલા સુકારામાં દવા છાંટવી હોય તો મેટાલિક પાવડર આવે છે અને જેનેટ નામની દવા જે આવે છે પ્રવાહીમાં, અને મેટાલિક પાવડર આવે છે તેનો મિત્રો છંટકાવ કરવાથી લીલા સુકારામાં મિત્રો અમુક ટકા ફાયદો થાય છે. 100% ફાયદો નથી, 90% પણ ફાયદો નથી. અમુક ટકા રાહત મળે છે લીલા સુકારાની અંદર. પણ મિત્રો મેન રાહત જો તમને મળતી હોય લીલા સુકારાની અંદર તો પાણી આપવું નહીં. કેમ કે લીલો સુકારો હોય અને તમે પાણી આપશો તો આ દવા છાંટશો ને તો પણ રિઝલ્ટ નહીં મળે. અને બીજી એક વાત કહી દઉં કે જો તમારું જીરુંને તમે હમણાં પાણી આપ્યું હોય અને વાતાવરણ પણ બરોબર ન હોય, અને જીરું જો વધારે પીરાશ નાખતું હોય, મોગરે આવ્યું હોય અને વધારે પીરાશ નાખતું હોય તો મિત્રો રગડો સલ્ફર આવે છે, અથવા તો પાવડર રૂપમાં જે સલ્ફર આવે છે. મિત્રો 2 જાતના સલ્ફર આવે છે, જે ખેડૂતો વાપરતા હોય તેને ખબર છે. કેમ કે રગડો સલ્ફર આવે છે અને 80 અથવા 90% સલ્ફર જે પાવડર રૂપમાં આવે છે તે મિત્રો પંપમાં નાખી અને છંટકાવ કરવાથી જે પીરાશ જે મારે છે તેમાં પણ રાહત મળે છે જીરાની અંદર. તો મિત્રો માહિતી તમને ખાસ મિત્રો સારી લાગી હશે અને તમને મિત્રો ઉપયોગી થાય, કામ આવે એવી છે. એટલે ખાસ આપણા વાલા ખેડૂત મિત્રો જે છે જેને જીરુના વાવેતર કર્યા છે તેનો આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. અને મિત્રો ખાસ જો આપણી ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.